પોરબંદરમાં 2 માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ 97 કરોડના ખર્ચે બનાવાયો છે, પરંતુ અહીંની મોટાભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલી તકે તમામ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં ટ્રાફિકની સમસ્યા વધે નહીં તે માટે સરકારના પરિવહન મંત્રાલય દ્વારા 2009ની સાલમાં મંજૂરી અપાયા બાદ વર્ષ 2011ની સાલમાં રોકડિયા હનુમાન મંદિરથી માધવાણી કોલેજ સુધીનો 2 માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યું હતું અને 2017ની સાલમાં તેનું લોકાર્પણ થયું હતું. લોકાર્પણના 4 વર્ષ બાદ અહીં સ્ટ્રીટ લાઇટની સુવિધા અપાઈ હતી, પરંતુ હાલ મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. અંધકારના કારણે અહીંથી ધૂમ સ્પીડે જતા વાહન વચ્ચે અકસ્માતનો પૂરો ભય રહે છે. જો સામસામે વાહનો અથડાય તો 100 ફૂટ નીચે ખાબકે તેવી દહેશત જણાતી હોય છે. ત્યારે તંત્રએ સ્ટ્રીટ લાઇટનું સમારકામ વહેલી તકે કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે. અહીંયાથી રાત્રે મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે આજુબાજુની સોસાયટીના લોકો વોકિંગ માટે પણ નીકળે છે. તેમજ વહેલી સવારે પણ મોર્નિંગ વોકમાં આ પુલ ઉપરથી લોકો નીકળતા હોય છે, ત્યારે કોઈ વાહનની હડફેટે આવી જાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. આથી તમામ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.